હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ સેવન્થમાં આજે આપણે યુનિટ 2 એમાં એક્ટિવિટી 8 જે છે એ આપણે જોઈશું મેઘા રાઈડ. તો વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપશો. એક્ટિવિટી 8 મેઘા રાઈડ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત જે છે તે એક પ્રોગ્રેસિવ એટલે કે વિકસિત સ્ટેટ રાજ્ય છે. Ahmedabad is the largest city and center of business in Gujarat. અમદાવાદ જે છે એ એક મોટામાં મોટું શહેર છે અને ગુજરાતનું જે એક બિઝનેસ સેન્ટર પણ ગણાય છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અને જે ગાંધીનગર જે છે એ ગુજરાતનું પાટનગર છે. About 50,000 people every day travel between these two capitals, old and new. આશરે લગભગ રોજ 50,000 લોકો એ જૂના અને નવા આ જે કેપિટલ છે એ બેની વચ્ચે મુસાફરી કરતા હોય છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણને એક આધુનિક પરિવહન, સારા એવા પરિવહનની બહુ જરૂર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ગાંધીનગર અને અમદાવાદમાં તમે જુઓ તો રોજ આશરે લગભગ 50,000 લોકો એ અહીંયા અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે એ લોકો ટ્રાવેલ કરતા હોય છે. તેથી આપણને એક સારી એવી ફેસિલિટીની બહુ જરૂર છે. શેની? ટ્રાન્સપોર્ટની. The government of Gujarat planned for a new railway project. ગુજરાતની જે સરકાર છે એણે એક નવા રેલવે પ્રોજેક્ટ માટે આયોજન કર્યું હતું. The government started a ₹2,000 crores company for that project. કે છે જે સરકાર છે એ સરકારે 2,000 કરોડ આ પ્રોજેક્ટ કંપનીના પાછળ ખર્ચ કરવા માટે આયોજન કર્યું હતું. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેઘા. અને એ જે કંપની છે એ કંપનીને નામ આપવામાં આવ્યું મેઘા. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. કે છે મેટ્રો જે છે એ આ લિંકથી જોડાશે. ગાંધીનગર અને અમદાવાદને આ મેટ્રો લિંકથી જોડવામાં આવશે. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 crore. કે છે એની જે કિંમત છે એ લગભગ આશરે 1,200 crores એટલી માનવામાં આવે છે. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે એને 2 ફેઝ હશે. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી ધ 3 લાઇન્સ. અને જે પ્રથમ ફેઝ હશે એમાં 3 લાઇન હશે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. એમાં નોર્થ સાઉથ કોરિડોર હશે, સાથે સાથે એમાં ઈસ્ટ વેસ્ટ કોરિડોર પણ હશે. એટલે કે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એમ એ લિંક સાથે જોડવામાં આવશે. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 667 કિલોમીટર. કે છે એની જે લંબાઈ છે એ લંબાઈ 76 કિલોમીટરની હશે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એમાં જે નોર્થ સાઉથ જે છે કે જે ઉત્તર દક્ષિણ કોરિડોર જે છે એ આશ્રમ રોડથી ગાંધીનગરને જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર્સ લોંગ. આ જે કોરિડોર જે છે એ 32.5 મીટર લાંબુ હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A. અને એ એપીએમસી જે વાસણા જે છે ત્યાંથી નેશનલ હાઈવે 8થી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસના, પારડી,
VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા, પારડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ થઈને પસાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે એક્ટિવિટી છે એક્ટિવિટી 8 એ આપણે અહીં સુધી રાખીએ છીએ અને આગળની એક્ટિવિટી એના પછીના લેક્ચરમાં પૂર્ણ કરીશું.